ગુજરાત પોલીસને નવા વડા મળી ગયા છે। એક એવા અધિકારી જેમણે સરહદથી લઈ અને શહેરની સુરક્ષા સુધી બધી જ જવાબદારીઓ નિભાવી છે। એક એવા આઈપીએસ જેમણે આતંકવાદી વિરોધી ઓપરેશનથી લઈને 24,000 પોલીસ કર્મચારીઓની ભરતી સુધી બધી જ કામગીરી કરી છે અને હવે એ બન્યા છે ગુજરાતના નવા ડીજીપી। કહાની છે જીએસ મલિકની। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વતની જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે જીએસ મલિક 1993 બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે। શિક્ષણમાં પણ તેઓ એટલા તેજસ્વી રહ્યા કે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક અને ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી। આઈપીએસ બન્યા બાદ તેમણે ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ, કચ્છ જેવા જિલ્લાઓમાં એસપી તરીકેની સેવા આપી। પરંતુ તેમની ઓળખ માત્ર જિલ્લા પોલીસ અધિકારી તરીકેની સીમિત ન રહી। તેઓ અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહત્વના શહેરોમાં જોઈન્ટ કમિશનર તરીકે પણ એમણે ફરજ નિભાવી। સફર એટલી લાંબી હતી, કઠણાઈ પણ એટલી વધારે હતી। વર્ષ 2014થી લઈ અને 2018 દરમિયાન તેઓ વડોદરા અને સુરતના રેન્જ આઈજી પણ બન્યા। એ જ સમયગાળા દરમિયાન ગુજરાત પોલીસની સૌથી મોટી ભરતી પ્રક્રિયા જે હતી, એક અલગ 24,000 લોકોની જે ભરતી કરવાની હતી કર્મચારીઓની, એ ભરતીમાં તેમને નેતૃત્વ હેઠળ પારદર્શિતાથી એ ભરતી પણ પૂર્ણ કરી અને જીએસ મલિક કેન્દ્ર સરકારની પ્રતિનિયુક્તિ બીએસએફમાં પણ ગયા। લગભગ 4 વર્ષ સુધી તે ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે પણ રહ્યા। તેમના કાર્યકાળ દરમિયાન કચ્છના રણ વિસ્તારમાં ભારતીય સેના અને વાયુસેનાના સહયોગથી એક મહત્વપૂર્ણ સુરક્ષા ઓપરેશન પણ સફળ રહ્યું। આ ઓપરેશનમાં પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી અને ઘૂસણખોરોને ઝડપથી પકડવામાં પણ આવ્યા। કેન્દ્રમાંથી પરત ફર્યા બાદ 2023માં તેમને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સોંપાઈ। અમદાવાદમાં તેમની સૌથી મોટી ઓળખ બની ટેકનોલોજી આધારિત પોલીસિંગ। શહેરભરમાં હજારો સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય, એનું મોનિટરિંગ કરવાની વાત હોય, જાહેર કાર્યક્રમોની સુરક્ષાની વાત હોય, બધી જ જગ્યાએ એમણે પોતાની ભૂમિકા છે એ સારી રીતના ભજવી છે અને બધા કામ બાદ તેમને રાષ્ટ્રપતિએ પોલીસ મેડલ સહિત અન્ય પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજીત પણ કર્યા છે અને હવે ગુજરાત પોલીસના સૌથી ઊંચા પદ પર એ બેઠા છે। અત્યારે પડકારો અનેક છે, સાયબર ક્રાઇમથી લઈને સંગઠિત ગુનાખોરીથી લઈને ઝડપથી બદલાતા સુરક્ષાની જરૂરિયાતોથી લઈને પણ એટલી વાત ખાસ છે કે એસપીથી લઈને બીએસએફના કમાન્ડર સુધીની એમની જે જવાબદારી રહી છે, એના પછી હવે એ ગુજરાતના ડીજીપી તરીકેની જવાબદારી કેવી રીતના સંભાળે છે, ગુજરાત પોલીસની કમાન હવે મલિકના હાથમાં છે, એ કેવી રીતના આગળ વધે છે એ જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને આ કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।